મિત્રો કેમ છો બધા મજામાં નતો સ્વાગત છે નો લોક સાથે આપણે આવી ગયા દુકાન આવીને બેઠા ને તો પહેલા તો જોયું કે બોર્ડ આપણું એને ક્યાં વયું ગયું કીધું એમ બહાર મૂક્યું હતું તો કેમેરામાં જોયું તો બોર્ડ આપણું ઉપડી ગયું હતું અને નો એવું મ્યુનિસિપાલિટી વાળા અહીંથી ઉપડી ગયા એમ ઘરેથી આવે એવું થયું તો એમાં જોયું એવું કે ઓટલા ઉપર બોર્ડ પડ્યું હતું ઓટલા ઉપરથી બોર્ડ લઈ ગયા અને રસ્તા ઉપર નો આવે ઓટલા ઉપર જ આવે તો એને ઓટલા પરથી નડ્યું એમ બોર્ડ હવે તો આપણે જોઈએ કઈ રીતે રીલ આપણે વાયરલ થાય જોઈ કઈ રીતે આગળ વધે એ અને બસ નવીનમાં કાંઈ નથી બેઠા ને સવારમાં થોડોક માલ વેચી નાખ્યો કાકાને માલ જવાનો હતો તે બધું દીધું અને માલને એવું દઈએ ને પછી આપણે બેઠા નવરા થઈને અને એમસીબીને વાયર બધું દેવાનું હતું તે બધું દીધું અને હવે નવીન હિસાબે બતાવીશ કારણ કે માલને એવું દઈ દીધું ગોઠવી નાખ્યું સવારમાં એટલા વાગ્યામાં આવી ગયો ને દુકાન ખોલા ભેગો જ આવી ગયો એટલે આ બધી વસ્તુ હતી ને આમ જોઈ લ્યો એમને પડી પંખાનું બહાર નથી કાઢ્યું તો મેં તો પંખાનું બહાર કાઢીશ ટાઈમ જ ન મળ્યો પંખાનું બહાર કાઢવાનો તો હવે જોઈ કઈ રીતે મેળ આવે બરાબર ને અત્યારે તો નથી કાઢવું હવે બોર પછી જ કાઢશે આપણે અત્યારે કાઢશે અમુકનો એ જે બહાર કાઢશે ત્યાં કલાક જેવું થઈ છે ત્યાં પાછું અંદર મૂકવાનું ટાઈમ થઈ જાય તો નવીનમાં તો કાંઈ નથી કાલે આપણે રવિવાર આખો દી ઉતારી જાય એટલે કાલે બ્લોગ ન આવ્યો ને આજ આખો દીનો બ્લોગ મુકાઈ જાય તો હવે આજ તો આપણે સાંજે કાલે બ્લોગ બરાબર ને આ બ્લોગ છે એ કાલે આવશે તમારે તો અત્યારે તો કાલે જે બ્લોગ મૂકવાનો નતો કાલના જે ભાગ હતા ને પરમદીના એ કટકા થોડાક મૂકવાનું રાખીએ તો કટકા મૂકી દેવું આજના દીમાં બધા પછી આજનો બ્લોગ કાલ આવી જાય છે કાલે તો આપણે હોવાનું જ કામ કર્યું નીંદર આવતી ને એટલે નકર તો નાવા જવું હતું પણ કીધું હવે નથી જવું નાવા કીધું આ કરી નાખી આમ હોઈ જાય નીંદર કરી લે પૂરેપૂરી એટલે હું બીજા દિવસે કામમાં મેળ આવે ને નકર હું નીંદર નથી આવતી રાતે કાલે એમ થયું કાલ તો વહેલો હોઈ ગયો તોય આખો દી હતો ને તોય ચાલો બેટા નવીન બતાવીશ તમને લોગમાં આવી જ જાય છે તો કેમ છો બધા મજામાં ને તો આપણે આવી ગયા બહુ વર્ષે દુકાને અને દુકાને બધું સામાન ને એવું કાઢી દીધું ફોવા આવ્યા હતા તો અને સામાન ને બધું કાઢી દીધું લાઇટો નવું અમુક પાછી આવી તો લાઇટો નવું ગોઠવી નાખ્યું અને પેમેન્ટ બધું થઈ ગયું આપણે ક્લિયર ને હવે થઈ ગયા નવરા તો તમને બતાવું આ લાઇટો આમાં લઈ જવાની છે ને કંઈક સેમ્પલ અમુક મંગાવ્યા હતા એ આ બધી તો જે આપણે સેમ્પલ હોય તો પાછા દેવા જ પડે કારણ કે એમને જરૂર ન હોય તો આપણે શું રાખીએ અને ટ્યુબલાઇટ તમે જોયો કહો કે બધી પહેલાં એને બધી ગોઠવી નાખી બરાબર ટાઈમસર પછી અમુક એને પાછી આવી બધાની એવું હોય ને એટલે આપણે એમને પછી જગ્યા ન હોય ઉપર ન ચડાય ભાઈ આને રાખી દીધી છે અને આપણે આવી ગયા છે 4 વાગે દુકાને તો 3 વાગે પહેલાં 4 વાગે દુકાન આવ્યા 3:30નો ટાઈમ ગોઠવ્યો 3:30 આપણે એને કીધું દુકાન વહી આવશે તો 4 વાગી ગયા સમજણો 4માં કંઈ 10 મિનિટ વાર હતી ને ત્યારે દુકાન આપણે પહોંચી ગયા તો એમાં થયું એવું કે આજે ને આપણને સવારે મજા નહોતી આમ મેળ નહોતું આવતું સવારે એક બ્લોગ ઉતાર્યો ને એક વિડીયો ઉતાર્યો ત્યાં થતું હતું કંઈક ને કંઈક આમ ખબર નથી પડતી અને હું થતું હતું માથું ફરતું હતું ને આમ મેળ નહોતો આવતો પછી વિડીયો બનાવવાનું અડખું ન આવ્યું બરાબર આપણે બ્લોગ સવારમાં ન અડખો ઉતાર્યો પછી જવું તે ઉતાર્યો ને પછી તે મૂકી દીધો પછી ત્યાં લગી નવરા બેઠા હતા થોડું કામકાજ હતું બધું કર્યું બેઠા ઓમ કાંઈ હતું નહીં કામકાજ પછી બપોર ઉતા ત્યાં ફોન આવી ગયો તો મેં 3:30 હું આવીશ કીધું 3:30 આવી જજો તમે 3:30 કીધું તો એ 4 વાગે આવી ગયા આપણે દુકાન ખોલીને બધું વાયરોનું કર્યું ને આ દુકાન આવી ગયા ફુવા બરાબર પછી એને વસ્તુ ન દઈ દીધી અને લાઇટોને એવું લઈ ગયો તો એને દુકાને કંઈક ઓપનિંગ કરે છે તેમાં લાઇટો મારવાની છે એ લાઇટોને એવું લઈ ગયા છે અને ઘરે જઈને મારે 22 વોટની મોટી આવે ને એ આપણે દીધી લાઇટો તો હાલો હવે નવરાત્રી બેઠા ને નવું હશે બતાવીશ તમને આજ તો સમજો 4 વાગે દુકાન ખોલ્યું ને એટલે બધું આ થાકી ગયા એમ મજા નથી ને એટલે પછી દવા પીધી ને એટલે 4 વાગે લગી ન પડ્યો રહ્યો અને દવાની અસર છેલ્લે કરે એટલે ગરમી ફૂલ ચડાવે એટલું આમ કહું કે નાઈને હૂતો તો એક તો નાઈને હૂતો ને તો અત્યારે ઉઠ્યો ને 4 વાગે ત્યારે ફૂલ નીતરતો એટલી ગરમી પંખો ને બધું ચાલુ હતું તોય એસી આપણે બપોર ન કરીએ એસી બપોર કરીએ ને તો આપણે દુકાન ન રહી શકીએ એટલે તો એસી અત્યારે નહીં કરવાનું ત્યાં ખાલી નાહી લેવાનું બરાબર એટલે ગરમી ઉડી જાય હાલો ત્યાં બેઠા નવું બતાવીશ તમને કાંઈ ક્યાંક જવાના હિસાબ બતાવીશ તમને બ્લોગમાં આવી જાય